આયુર્વેદને જાણો ભાગ 41। અગાઉ આપણે ચામડીના રોગોમાં સોરિયાસિસ વિશે જોયેલું। બીજો એક શિયાળામાં થતો રોગ એટલે છે સીડસ, જેને સંસ્કૃતમાં સિત્તપિત્ત કહેવાય છે। સમાજના લોકો સીડસ વિશે સ્વાભાવિક સીડસ નામથી પરિચિત હોય છે। સીડસની અંદર શું થાય છે તો શરીર પર એક પ્રકારના ચકામા ઉપસે છે, જેમ કે ભમરીએ ડંખ માર્યો હોય એ પ્રકારનો ઉચ્છેદ થાય છે। એમાં પુષ્કળ ખંજવાળ આવે છે, એક પ્રકારની ચળ આવતી હોય છે, મીઠી ચળ આવતી હોય છે। એ ભાગ ક્યારેક લાલાશ પણ થઈ જાય છે। જનરલી આનો હુમલો સવારે વહેલા કાં તો રાતના સાંજ પછી સૂરજ આથમેના પછી જેવી ઠંડક વધે ત્યારે થતો હોય છે। ક્યારેક રોગ વધારે હોય તો આંખો લાલ થઈ જવી, મોઢા ઉપર સોજા આવવા વગેરે લક્ષણો થતા હોય છે। જનરલી લોકોને જ્યારે પણ આવી તકલીફ થાય છે ત્યારે એલોપેથિકની કોઈના કોઈ એલર્જીની ગોળી લઈ લેતા હોય છે, તો તરત જ આ બધા ચકામાં બેસી જતા હોય છે અને 1 દિવસ 2 દિવસ થતા નથી, ફરી પાછા થાય એટલે ફરી પાછી ગોળી લેવી પડે। આ પ્રક્રિયા સતત ચાલતી હોય છે। ગોળી એકદમ નાની હોય છે એટલે લોકોને લેવામાં કંઈ વાંધો આવતો હોતો નથી, પરંતુ રોગ મટતો નથી, રોગ વારંવાર થઈ જાય છે। તો ખરેખર ચિકિત્સા એ કહેવાય કે રોગને મટાડવાનો છે, માત્ર રોગને દબાવી દેવો જરૂરી નથી। તો આપણે સમજીએ કે કેમ આ રોગ થાય છે। તો જેમ મેં કહ્યું કે એનું સંસ્કૃત નામ છે સિત્તપિત્ત। એમાં એક પિત્ત આવે છે, એટલે આપણા શરીરમાં પિત્તની માત્રા વધી જવાથી એક તો આ રોગ થાય છે, અને બીજું છે શીત એટલે કે ઠંડક। ઠંડકથી વાયુ વધે છે, જે આપણે અગાઉ પણ સોરિયાસિસમાં જોયું તેમ, એટલે વાયુ અને પિત્તથી થતો રોગ છે। અને ખાસ કરીને ઠંડક લાગવાથી વાયુ પ્રકોપિત થશે અને પિત્તને શરીરની અંદરથી લઈ અને ચામડીની નીચે પ્રસરાવી દેશે। જેવું પિત્ત ચામડીની નીચે આવશે એટલે એની ઉષ્માના લીધે ત્યાં ખંજવાળ આવશે, અને નીચે આવ્યું છે એટલે ત્યાં ઉપસી જશે ચામડી। તો આ પ્રક્રિયા થતી હોય છે। શરીરમાં કોઈપણ પ્રકારે આપણને થાક વધારે લાગ્યો હોય, ઉજાગરા થયા હોય ત્યારે આ રોગ વધારે થતો હોય છે। બીજું, સતત બજારનું ખાવાનું થતું હોય, ખાસ કરીને નમકવાળું કાચું નમક વધારે ખાવામાં આવતું હોય, કારણ કે નમક એ પિત્ત વધારનાર છે। આપણે જોઈએ ને ગળ્યું, ખાટું, ખારું, તીખું, કડવું અને તુરું, આ 6 રસ છે। આ 6 રસમાં સૌથી વધારે ગરમ રસ જો કોઈ હોય ને તો એ છે લવણ, મતલબ કે નમક। આપણે જનરલી કોઈને એસિડિટી વગેરે થાય તો સૌથી પહેલાં આપણે તીખું બંધ કરતા હોય છે, પણ ખરેખર એવું છે કે ગરમ 3 રસ છે: ખાટો રસ, નમક અને તીખો રસ। આ ત્રણેય રસમાં જો સૌથી વધારે ગરમ હોય તો એ છે નમક। એના પછી જો ગરમ બીજો નંબરે આવતું હોય તો એ છે ખટાશ, અને ત્રીજા નંબરે આવે છે તીખું। તો જ્યારે પણ એસિડિટી થાય ત્યારે પહેલાં 2 રસ કે લવણ અને અમ્લ રસ, આ 2 પહેલાં બંધ કરવા જોઈએ, પરંતુ લોકો સૌથી પહેલાં તીખો રસ બંધ કરે છે અને ખાટી છાશ વગેરે તો ચાલુ જ હોય છે, અને છાશમાં પણ પાછું નમક નાખતા હોય છે, તો એસિડિટી મટતી હોતી નથી। તો પિત્તને કોઈ પણ તકલીફ થાય ત્યારે આટલી વસ્તુ યાદ રાખવી કે આપણે ખાટું, ખારું અને તીખી વસ્તુઓ, મસાલાવાળી વસ્તુઓ બંધ કરવાની છે। તેલ પણ એ તીખું છે એમ ગણી લેવું, એટલે તેલ તળેલી વસ્તુઓ પણ બંધ કરવાની। ઉપાય શું? આ રોગનો ઉપાય શું છે? તો ઉપાય એકદમ સરળ છે। જો નવો રોગ હોય, થોડા જ સમયથી થતો હોય તો માત્ર દવાઓથી મટી જતો હોય છે। લાંબા સમયથી હોય તો પંચકર્મનું વિરેચન કર્મ કરાવવાની જરૂર પડતી હોય છે। મેં અત્યાર સુધી જેટલા પણ પેશન્ટને વિરેચન કર્મ કરાવ્યું કે દવાઓ કરી, તો લગભગ પેશન્ટોને મટી ગયું છે। ભાગ્યે જ કોઈ પેશન્ટ કદાચ પરેજી ન રાખી શક્યા હોય કે દવાઓ અનુકૂળ ના આવી હોય તો ન મટ્યું હોય, લગભગ એવું પેશન્ટ મને યાદ પણ નથી,
પણ મેજોરિટી પેશન્ટોને આરામથી આ રોગ મટી જાય છે. એક ઉપાય કરવો જોઈએ આવા દર્દીઓએ કે ઠંડી ના લાગે ને એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. શું કરી શકાય? તો માથા ઉપર ટોપી પહેરવી, પટ્ટી કે કાનમાં રૂ વગેરે નહીં, આખી ટોપી પહેરી લેવી. શરીરે આખી બોયના કપડાં પહેરવા. હાફ બોય કેવું નહીં તો હાથ ઉપર ઠંડી લાગશે અને ઠંડકના લીધે વાયુ વધીને આ રોગ થશે. એટલે આખી બોયના કપડાં પહેરવા. ઠંડી વધારે હોય એટલે સાંજના સમયથી લઈને સવારે સૂર્યોદય થાય 10-11 વાગે ત્યાં સુધી ઇનર જે ગરમ રહેતું હોય છે એવા વસ્ત્રો આવતા હોય છે એ પણ પહેરેલું રાખવું જોઈએ. નીચે પણ ચડ્ડો કે બરમુંડો વગેરે નહીં, પરંતુ આખું પેન્ટ પહેરાય એવી વ્યવસ્થા. ઓઢીને સૂવું. જેટલી બને એટલી ઠંડક ઓછી લાગશે તો આ ઝડપથી થઈ જશે. ખાસ કરીને મેં જમવાની જે વાત કરી એનું ધ્યાન રાખવું. ઉજાગરો અને થાક આ જો કારણ હોય જેને એને ખાસ આરામ કરી લેવો. 1-2 દિવસ પૂરતો આરામ મળશે અને આયુર્વેદ દવાઓ જો લેવામાં આવશે તો આરામથી આ રોગ મટી જાય એવો હોય છે. ખોટો આ રોગને લંબાવી અને વિરેચન જેવા કર્મો બી કરાવવા પડે એવી સ્થિતિમાં જવા કરતાં જો આ રોગ થાય એવું નજીકના કોઈ પણ આયુર્વેદ દવાખાને જો આપણે જઈશું તો આરામથી મટી જતો આ રોગ છે. કેટલાક રોગો હજુ બાકી છે જે આપણે આવતા ભાગમાં જોઈશું. ધન્યવાદ.